ઇઝરાયલની આર્યન ડ્રોન મિસાઇલ સિસ્ટમની ચર્ચા સમગ્ર વિશ્વમાં થતી હોય છે, કારણ કે ઇઝરાયલ ટેકનોલોજીમાં ખૂબ આગળ છે. પણ હવે ઇઝરાયલ ભારત પાસેથી ડ્રોન ખરીદવા જઈ રહ્યો છે. એના માટે MOU પણ થઈ ચૂક્યો છે. અત્યારે અમે જ્યાં ઊભા છીએ અને જે ડ્રોન ઇઝરાયલ ખરીદવા જઈ રહ્યો છે તે સુરતમાં છે. હું આપને તસવીરોના માધ્યમથી જણાવવાની કોશિશ કરું છું, બતાવવાની કોશિશ કરું છું. આ એક જે ડ્રોન બનાવનાર કંપની છે એ અત્યારે અમે ત્યાં છીએ. અલગ અલગ પ્રકારના ડ્રોન અહીંયા આપ જોઈ શકો છો. આ સૌથી મોટો ડ્રોન આ એક બનાવવામાં આવેલો છે અહીંયા, અને જે ખેડૂતો માટે એનું નામ પણ આપવામાં આવ્યું છે કૃષિ ડ્રોન છે, એટલે ખેડૂતો માટે ઉપયોગી સાબિત થશે. અને ત્યારબાદ એ પણ અલગ અલગ પ્રકારના જે ડ્રોન છે AI પાવર્ડ નાઇટ લેવલ ડ્રોન છે આ. તો એક આ પ્રકારનું ડ્રોન, ત્યારબાદ એક મોટું ડ્રોન અહીંયા પણ બનાવવામાં આવ્યું છે. તો આવી પ્રકારે અલગ અલગ ડ્રોન જે છે અહીંયા આપને જોવા મળશે. સાથે જ હવે જે ઇમ્પોર્ટન્સ ડ્રોન છે એ કામિકાઝી ડ્રોન અત્યારે આપ જોઈ શકો છો. આ મહત્વપૂર્ણ ડ્રોન છે, અને આ જ ડ્રોન ઇઝરાયલ જે ગવર્મેન્ટ છે તે સુરતમાંથી, એટલે કે આપણે ભારતમાંથી ખરીદવા જઈ રહી છે. એના માટે એનો MOU પણ થઈ ચૂક્યો છે. ઇઝરાયલની જે કંપની છે UAV ડાયના મિક્સે ડ્રોન ટેકનોલોજી માટે MOU સાઇન કર્યા છે, અને આ ડ્રોન ઇઝરાયલ ખરીદનાર છે. હવે તમે વિચાર કરી શકો કે ભારત હવે ક્યાંય પણ પાછળ નથી રહ્યો, કારણ કે ઇઝરાયલની આપણે ચર્ચા કરતા હોય, ઇઝરાયલની ટેકનોલોજીની ચર્ચા કરતા હોય, હવે એ ઇઝરાયલ ભારત પાસે અને ખાસ કરીને ગુજરાતના સુરતમાંથી આ ડ્રોન ખરીદવા જઈ રહ્યો છે. ત્યારે આ કંપનીના જે ઓનર છે અર્થબ ચૌધરી એ આપણી સાથે છે. એની સાથે જ વાત કરીશું, એમને પૂછીશું અલગ અલગ પ્રકારના ડ્રોન બનાવવા. અર્થભાઈ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. આ કઈ પ્રકારના ડ્રોન બનાવવામાં આવ્યો છે અને શું પ્રોસેસ રહી છે, અને ઇઝરાયલ કંપની કઈ રીતે લેવા જઈ રહી છે? આ જે ડ્રોન છે આના બહુ બધા અલગ અલગ ઉપયોગ છે જે તમે હમણાં જોયા. પણ આપણે અગર ઇનસાઇડ FPVની વાત કરીએ તો અમારું જે સ્પેશિયલાઇઝેશન છે 3 સેક્ટરમાં છે, એટલે કન્ઝ્યુમર, ડિફેન્સ ને એગ્રીકલ્ચર. પણ આપણે આજે ખાલી ડિફેન્સની વાત કરીએ ને કામકાજી ડ્રોનની વાત કરીએ તો આ ડ્રોન બહુ ઓછા કિંમતે બહુ વધારે એનું યુઝ થઈ શકે અને અલગ અલગ જગ્યાઓ પર. તો આ ડ્રોન એક FPV ટેકનોલોજી પર વર્ક કરે. તો તમે જેવી રીતે અહીંયા બેસીને પણ 15 થી 20 કિલોમીટર સુધી ડ્રોન ઉડાવી શકો. અને આને એક હેડસેટ પહેરવાનો, હાથમાં રિમોટ કંટ્રોલર લઈને આ ડ્રોન ઓલમોસ્ટ 10 થી 15 કિલોમીટરના ડિસ્ટન્સમાં જઈને જે પણ એનું ન્યુટ્રલાઇઝેશન કરવાની પ્રક્રિયા હોય એ કરી શકે. અને આને જે સ્પીડ હોય એ પણ 250 કિલોમીટર પર આવરની સ્પીડ છે. તો આ સ્પીડ પર ડ્રોન ફ્લાય કરે તો તમારે મોબાઈલથી પણ કેપ્ચર કરવાનું એક તરફે જોવા જઈએ તો ડિફિકલ્ટ થઈ જાય. એ સ્પીડથી ડ્રોન ફ્લાય કરે ને 5 થી 10 મિનિટમાં તો જે કામ કરવાનું હોય એ કામ કરીને ન્યુટ્રલાઇઝ કરીને ઇટ કેન કમ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ પોઝિશન. નહીં તો એ ને એને ડિસ્પોઝ પણ કરી શકે. તો આવું છે આ કામકાજી ડ્રોન, અને આના બહુ બધા અલગ અલગ ઉપયોગ થાય છે. પણ આજે આપણે ઇઝરાયલની બહુ વાત કરીએ કે ડિફેન્સમાં બહુ વધારે આગળ છે કે ટેકનોલોજી, પણ આજે ભારત પણ એવું પાછળ રહ્યું નથી. ભારતમાં પણ એવા બહુ બધા હવે સ્ટાર્ટઅપ્સ છે, બહુ બધી ટેકનોલોજી ડેવલપમેન્ટ થાય છે, જેથી બહુ વધારે આપણે પ્રોગ્રેસ દેખાય છે. અને એવી રીતે જ આપણે ઇઝરાયલની એક કંપની UAE ડાયનેમિક્સે પણ આપણી સાથે MOU કર્યું છે ઇનસાઇડ FPV સાથે. તો એ ભારત માટે બહુ ગર્વની વાત છે. અને એક કંપની જે 2020માં ઇન્ડિયા ગલવાન એટેકના રીતે શરૂ થઈ ઇનસાઇડ FPV, એના માટે પણ બહુ સારી વાત છે. તો કઈ રીતે કંપની શરૂ કરવામાં આવી છે, અને આ જે સ્પીડ જે આપણે જણાવ્યું છે કે સ્પીડ આની એટલે વેટ કેટલું છે ને, અને જ્યારે કંપની ઇઝરાયલ અને આપણી પાસેથી ખરીદી રહી છે તો ત્યારે આ કેવી રીતે કામ કરશે, કેમ કે કયા ક્ષેત્રે કામ આવી શકે છે, અને ભારતમાં પણ કયા ક્ષેત્રે કામ આવી શકે ડ્રોન? સમજી લો યુદ્ધની પરિસ્થિતિ તૈયાર થઈ ગઈ હોય અને ડ્રોનથી જ જો કંઈક કરવું હોય તો કઈ રીતે થઈ શકે? બહુ હમણાં તો ડ્રોન એટલું બૂમિંગ છે ને એટલું મોટું સ્કેલ છે ડ્રોનનું કે આજે જ્યોતિન્દર સ્કેન્ડે જો સિવિલ એવિએશન મિનિસ્ટર છે આપણે ઇન્ડિયાના, એમને કીધું કે વી રિક્વાયર 1 lakh ડ્રોન પાયલટ્સ બાય 2026. તો આ જે ડ્રોન પાયલટ છે, આજે જે રીતે ખેડૂતો છે એમને 2 એકર કરતાં ઓલમોસ્ટ 3 થી 4 દિવસ થઈ જાય. પણ આજે આપણે જે ડ્રોન ટેકનોલોજી છે એ હિસાબથી જે એમને 2 થી 3 દિવસ લાગે એ આપણું ડ્રોન
ઓલમોસ્ટ 1 કે 2 કલાકમાં કરી શકે. તો આ ડ્રોન્સને સર્વિસ મોડલમાં યુઝ થઈ શકે. અને આ ડ્રોન જે છે એ જે 10th પાસ કે 12th પાસ જે છે એ એની ટ્રેનિંગ લઈને દે કેન ડુ એઝ અ સર્વિસ એન્ડ એ 3 થી 4 લાખ રૂપિયા વર્ષના આરામથી કમાવી શકે. તો આના એમ્પ્લોયમેન્ટ તો ઓબ્વિયસલી વધવાનું જ છે, પણ એની સાથે જે ભારત વધી રહ્યું છે એ સાથે સાથે આપણે ડ્રોનના ક્ષેત્રમાં પણ વધી રહ્યા છે. એ એક બહુ મહત્ત્વની વાત છે. અને હમણાં તો બહુ બધા ઇનિશિયેટિવ્સ પણ શરૂ થયા છે, રીતે નમો દીદી ડ્રોન ઇનિશિયેટિવ છે, પછી જો આપણે સ્વામિત્વ યોજના છે, તો જેમાં આપણે જેટલા પણ ડિસ્ટ્રિક્ટ્સ હતા અને તાલુકા હતા એ બધામાં મેપિંગ કરાવ્યું. તો એક બહુ મોટી સ્કીમ હતી જે હમણાં ઓલમોસ્ટ એન્ડ થવા. હવે નવું જે સ્ટાર્ટ થયું છે નમો દીદી ડ્રોન ઇનિશિયેટિવ, જ્યાં જે ફિમેલ્સ પણ છે જે બહુ નાના વર્ગથી આવે છે એ પણ ડ્રોનનો ઉપયોગ કરી શકે ફોર ડ્રોન એઝ અ સર્વિસ એન્ડ એમ્પ્લોયમેન્ટ. તો હવે આ ખાલી બસ વાતોવાળી વાતો નથી, હવે આનું એક રિઝલ્ટ દેખાઈ રહ્યું છે અને હજુ 5 વર્ષમાં આનું બહુ વધારે દેખાશે. ફરીથી અર્થભાઈ આપણે જે વાત કરી છે આ ડ્રોનની, જે હું મારા હાથમાં લઈને આપને બતાવવા જઈ રહ્યો છે, આ જે ડ્રોન છે જે ઇઝરાયલ એમની પાસેથી ખરીદવા જઈ રહ્યો છે, એને માટે એમયુ ઉપર થઈ ગયો છે. અને આપ જોઈ શકો છો કે સિમ્બોલિક તરીકે નીચે અહીંયા એક મિસાઇલ અહીંયા લગાવવામાં આવી છે, સિમ્બોલિક તરીકે છે. એક મિસાઇલ લગાવવામાં આવી છે અને સાથે સામે આ કેમેરો છે. તો આ કેમેરો લોકેશન નક્કી કરશે, ત્યારબાદ આમાં એક સિમ્બોલ તરીકે મિસાઇલ લગાવવામાં આવી છે. તો અર્થભાઈનું ફરીથી પૂછીશું કે આ જે ડ્રોન છે એનું વેટ કેટલું હશે અને કયા પ્રકારે ફરીથી કે યુદ્ધ ક્ષેત્રમાં આનો યુઝ કરવું હોય તો દુશ્મન પર કેટલા સેકન્ડમાં અટેક કરીને પાછળ આવી શકે છે, એને વિશે માહિતી આપો. તો આની જો વેટની વાત કરીએ તો આ ડ્રોનનું વેટ છે 500 ગ્રામ અને આપણે એના ઉપર પેલોડ જે છે 2 કિલો સુધી આપણે લગાવી શકીએ, 2 થી 5 કિલો સુધી. અને આને જે ઓપરેશન માટે હોય તો ઓપરેશનમાં જે રીતે 5 થી 7 મિનિટમાં એ આપણે પાછળ આવી શકે છે, એને વિશે માહિતી આપો. તો આની જો વેટની વાત કરીએ તો આ ડ્રોનનું વેટ છે 500 ગ્રામ અને આપણે એના ઉપર પેલોડ જે છે 2 કિલો સુધી આપણે લગાવી શકીએ, 2 થી 5 કિલો સુધી. અને આને જે ઓપરેશન માટે હોય તો ઓપરેશનમાં જે રીતે 5 થી 7 મિનિટમાં એ આપણે કામ કરીને પાછો પણ આવી શકે અને એ પોસિબલ નહીં હોય તો ત્યાં ડિસ્પોઝ પણ કરી શકે. હવે આમાં ટેકનોલોજીની વાત કરીએ તો આ ડ્રોન અગર સમજો વચ્ચેથી ક્રેશ થઈ જાય તો આ ડ્રોન માટે એવું પણ ઓપ્શન છે કે પાછું ઊંધું થઈને આ જે રીતે ઊંધું થયું તો ઊંધું થઈને પાછું સીધું પણ થઈ શકે. તો એને અમે એ રીતે ડિઝાઇનને ડેવલપ કર્યું છે કે આને બહુ વધારેના વધારે યુઝ કેસીસ પણ થઈ શકે ને એટલું ઇઝી પણ થાય ડ્રોન. જે ઇઝરાયલની કંપની આ ડ્રોનની તમારી સાથે એમયુ કર્યો તો કેટલા ડ્રોન તમે એ કંપની લેવા જઈ રહી છે ઇઝરાયલની કંપની આપણી પાસેથી, અને ઇન્ડિયન ગવર્મેન્ટે શું તમારો સંપર્ક કર્યો આવા ડ્રોન કે આપણે ભારતમાં પણ જરૂર છે, સામે દુશ્મનો પડશે ભારતના? તો અમારે તો હમણાં રિસેન્ટલી ઇન્ડિયન આર્મીથી એવોર્ડ પણ મળેલું અને અમે તો એક્ટિવલી ઇન્ડિયન આર્મી સાથે કામ પણ કરી રહ્યા છે. પણ આપણે અગર એમઓયુની વાત કરીએ, એમઓયુ ધારાથી કે ઇઝરાયલવાળાએ શું, તો આનો એક ડેફિનેટ નંબર નથી, પણ આપણે એપ્રોક્સ સમજી શકીએ કે આ અગલા 5 થી 10 વર્ષમાં 10,000 ડ્રોન જેટલા જઈ શકે એવી આપણી પ્રયત્ન રહેશે અને એના સાથે સાથે ડેવલપમેન્ટ પણ રહેશે. ઇઝરાયલને આટલા ડ્રોન જઈ શકે કેમ કે હમણાં જે રીતે તમે રિસેન્ટલી જુઓ કે આટલા બધા જે વોર્સ થાય છે ને એમાં તો ડ્રોન્સનું બહુ વધારે યુઝ થાય છે અને આપણે એ ડ્રોન્સના પાયનિયર છે. વિધિન કોઈ પણ એક લોકેશન પર બેઠા તમે 10-15 કિલોમીટર સુધી એનાથી અટેક કરી શકાય? તો હા, ન્યુટ્રલાઇઝેશન જે છે એ કરી શકાય 10 થી 15 કિલોમીટર, 15 થી 20 કિલોમીટર સુધી. એના માટે તમારે ખાલી જે સિસ્ટમ બનાવેલ પહેરવાની જરૂર છે? હા, એ સિસ્ટમ જરૂર છે ને અમારી પાસે હજુ એક નેટવર્ક સિસ્ટમ છે એ યુઝ કરી શકીએ. તો કેટલો ટાઈમ લે? સમજો તને 10-15 કિલોમીટર રેન્જ પર જવું હોય તો એના માટે કેટલું સમય લાગશે? અને તો આ જે સ્પીડથી ફ્લાય કરે છે એ સ્પીડ છે 200 to 250 કિલોમીટર પર આવર. તો તમે એમ સમજી શકો કે 4 થી 5 મિનિટમાં તો 10 થી 15 કિલોમીટર આરામથી જઈ શકે. બિલકુલ, આપે મહત્વપૂર્ણ વાત છે આ ડ્રોનને લઈને. હું ફરીથી આપને બતાવવાની કોશિશ કરું છું કે આ ડ્રોન કેટલો ઇમ્પોર્ટન્ટ છે આજના યુગમાં,
કારણ કે ઇઝરાયલ પણ આ ડ્રોનને ખરીદવા જઈ રહ્યો છે. એના માટે MOU ઉપર થઈ ગયા છે કે 200 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની એની સ્પીડ છે. તો જે 10 થી 15 કિલોમીટરનો રેન્જ છે, જે આ ડ્રોન ફક્ત 5-1 મિનિટમાં તય કરીને એને જે ટાર્ગેટ હોય એને અચીવ કરીને પાછળ આવી શકે છે. આ ઇમ્પોર્ટન્ટ ડ્રોન છે. એના સિવાય પણ અહીંયા ડ્રોન અલગ અલગ છે. આ તો એક મહત્વપૂર્ણ ડ્રોન હતું, એના વિશે આપણે જણાવ્યું છે. કામાકાજી ડ્રોન છે. અને બીજા જે ડ્રોન છે, અહીંયા એક સૌથી નાનો ડ્રોન છે, એને એડવિક રેકી નામ આપવામાં આવ્યું છે. બીજા ડ્રોન બી અલગ અલગ છે. અર્થભાઈ, હું આપને પૂછ્યું છે, આ જે નાનકડો ડ્રોન છે, સૌથી નાનો મને આ જ દેખાઈ રહ્યો છે, એ કેવી રીતે કામ કરી શકશો જો આને યુઝ કરવું હોય, ખાસ કરીને આપણે સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આ જે ડ્રોન છે આને ઇન્સ્પેક્શન કરવા માટે કે એક એવી કન્ફાઇન્ડ સ્પેસીસમાં જવા માટે આ ડ્રોન યુઝ આવી શકે. જે રીતે કોઈ અંદર એક કોઈ નાની જગ્યામાં જવું છે, ત્યાંનું એક ઇન્સ્ટન્ટ પિક્ચર લેવું છે, તો ધીસ ડ્રોન કેન ડુ દેટ. તો આનું કામ એ છે કે આજે એક ટ્રક હોય ને એક આજે બાઇક હોય, તો બાઇક એક નાનીથી જગ્યાથી નીકળી જાય, તો બસ આનું ડ્રોનનું કામ જ એ છે કે આપણે જે જવાન હોય એના પહેલાં ડ્રોન ચાલ્યું જાય ને અને એ જગ્યાનું કન્ફાઇન્ડ સ્પેસનું કમ્પ્લીટ આર્કિટેક્ચર કે ઇમેજ આપી દે, અને ધેન ઇટ ઇઝ ઇઝી ફોર અવર જવાન્સ ટુ ગો એન્ડ ડુ ધ થિંગ વોટ ઓપરેશન દે વોન્ટ ટુ ડુ એમ. હવે એક વાત આવે છે કિંમતની, કે આ નાનકડું ડ્રોન હોય કે કામાકાજી જે ડ્રોન છે, એની કિંમત કેટલી છે, અને સામે જો આનેથી આપણે સુરક્ષા દ્રષ્ટિએ યુઝ કરીએ, સામે કેટલું નુકસાન કરી શકે છે? તો આ ડ્રોન્સની કિંમત લાખોમાં જ હોય છે, એકદમ મિનિમમ આપણે કન્સિડર કરીએ તો. પણ એનું જે ડિસ્ટ્રક્શન આપણે અગર સોચીએ તો એ કરોડોમાં થઈ શકે, કેમ કે એ તમને ખબર છે કે એક નાનું આઈડી કે ગ્રેનાઇટ પણ કેટલું ડિસ્ટ્રક્શન કરી શકે. આ ડ્રોનની કિંમત લાખોમાં આવે, પણ એનું જે ડિસ્ટ્રક્શન હોય એ કરોડોમાં આવે. ભારત સરકારથી બી ડિમાન્ડ છે, ઇઝરાયલથી બી ડિમાન્ડ છે તમારા ડ્રોનને લઈને, રાઈટ? અમારે રિસેન્ટ જ હમણાં ડેવલપમેન્ટ થયું છે, તો વી એક્સપેક્ટ દેટ અમારો આ વધારે ને વધારે યુઝ કેસ અમારે બની શકે, આના એપ્લિકેશન્સ બની શકે, અને આના એટલું ઇઝી બનાવીએ છીએ અમારે ડ્રોન્સ કે બધા ઉડાવી શકે. તો હમણાં ડિમાન્ડ તો આવી છે, ભારતથી પણ આવી છે ને ઇઝરાયલથી, અને હજુ આપણે ગ્લોબલી જવાની પ્રયત્ન કરશું. ફોર્બ્સની યાદીમાં બી તમારે યોગ્ય સ્થાને મળ્યો છે, એ કઈ પ્રકારનો મળ્યો છે? તો અમે હવે રિસેન્ટલી ફોર્બ્સ 30 Under 30 એશિયા 2024માં પણ આવ્યા છે. ઇન્ડિયામાંથી એમાં 6 કંપનીઝ હતી, અને આપણે સુરતમાંથી પણ આપણે એક કંપની છે જે ફોર્બ્સની યાદીમાં 30 Under 30 એશિયા 2024માં આવેલી છે. તો એક પ્લાન કે આ જે કંપની તમે શરૂ કરી છે, કારણ કે બહુ તમે ઉંમર તમારી નથી, તો આ કંપની કઈ રીતે શરૂ કરવાનો શું વિચાર હતો આવ્યો કે આવી કંપની શરૂ કરવી જોઈએ? તો ઇન્ડિયા ગલવાન એટેક જ્યારે થયું 2020માં, ત્યારે આપણે ઇન્ડિયા એક ટેકનોલોજીકલી બેકવર્ડ હતી, એ રીતે આપણે બહુ સેટબેક મળ્યા. તો ત્યારે વિચાર્યું કે આપણે એવું ઇન્ડિયા માટે શું બનાવી શકીએ જેથી એક ઇમ્પેક્ટ ક્રિએટ થઈ શકે, કે ટેકનોલોજીમાં એક વધારે જોવા મળે. તો ત્યારે શરૂ કર્યું, પણ નાઉ વોટ વી સી કે ઇન્ડિયાનું જે ડિફેન્સ ઇમ્પોર્ટ હતું એ હવે ઓછું થતું જાય છે ને એક્સપોર્ટ વધારે થતું જાય છે. તો અમારું પણ પ્રયત્ન એ જ રહેશું કે અમારે જે એક્સપોર્ટ $1 બિલિયન થાય છે એનું અમે પણ એક નાનું પાર્ટ બનીએ. બિલકુલ આ મહત્વપૂર્ણ વાત છે, અને મહત્વપૂર્ણ સમાચાર પણ આપણા માટે પણ, અને દેશ માટે પણ, દુનિયા માટે પણ, કારણ કે સુરતમાં જે ડ્રોન આ યુવાનો બનાવી રહ્યા છે, જે કંપની જે એમને શરૂઆત થોડા દિવસ પહેલાં જ કરાઈ હતી, એ કંપની હવે ધીરે ધીરે ડ્રોનની દુનિયામાં એટલી બધી આગળ વધી ગઈ છે, કારણ કે જે ટેકનોલોજીમાં સૌથી આગળ ગણાતી જે ઇઝરાયલની આર્મી છે, તે આર્મી હવે સુરતમાં બનેલા કામાકાજી જે ડ્રોન છે એ ઉપયોગ કરવા જઈ રહી છે. એના માટે MOU પર થઈ ગયા છે, અને એ ડ્રોન કેવી રીતે કામ કરશે એ પણ આ કંપનીનો ઓનરે આપણી સાથે વાતચીતમાં જણાવ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.